તુલા રાશિવાળાઓ પોતાના સહમાનવોથી શ્રેષ્ઠ બનવામાં કોઈ મહાનતા નથી. સાચી મહાનતા પોતાના પૂર્વ સ્વરૂપથી શ્રેષ્ઠ બનવામાં છે. આ પંક્તિઓ તુલા રાશિના જાતકો માટે વર્ષ 2026ના મૂળ મંત્રને વ્યાખ્યાયિત કરે છે. આપણે ઘણીવાર નવા વર્ષની ઉજવણીને માત્ર તારીખ બદલાવનો ઉત્સવ માનીએ છીએ, પરંતુ બ્રહ્માંડ માટે આ ઊર્જાના પરિવર્તનનો સમય છે. કેલેન્ડર બદલવાથી ફક્ત તારીખ બદલાય છે, પરંતુ જ્યારે ગ્રહો પોતાની રાશિ બદલે છે ત્યારે પ્રારબ્ધ બદલાય છે. અને 2026ની શરૂઆત તમારા માટે એ જ પ્રારબ્ધને ફરીથી લખવાની તક લઈને આવી રહી છે. આજે આપણે સપાટી પરની ભવિષ્યવાણીઓ પર ચર્ચા નહીં કરીએ. આજે આપણે તુલા રાશિ માટે 2026ના પ્રથમ 15 દિવસોની ગ્રહીય રચનાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરીશું. જ્યારે મોટાભાગના લોકો નવા વર્ષની પ્રતિજ્ઞાઓ લેવામાં વ્યસ્ત થશે, ત્યારે ખગોળીય દૃષ્ટિકોણથી 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2026 વચ્ચે તુલા રાશિવાળાઓના જીવનમાં એક અત્યંત દુર્લભ બ્રહ્માંડીય સંયોગ બની રહ્યો છે. આ સમય શાંત દેખાઈ શકે છે, પરંતુ સપાટી નીચે એક પ્રચંડ ઊર્જાનું નિર્માણ થઈ રહ્યું છે. અંતે આ 15 દિવસોનો સમય તમારા માટે નિર્ણાયક કેમ છે? કારણ કે 15 જાન્યુઆરીના રોજ આકાશમંડળમાં એવી એક ઘટના થવાની છે જે છેલ્લા ઘણા દાયકાઓમાં જોવા મળી નથી. તમારા ધન અને પરાક્રમના સ્વામી મંગળદેવ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, પરંતુ તેઓ એકલા નથી. ત્યાં એક શક્તિશાળી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ થોભો, જ્યોતિષશાસ્ત્રનો એક અચળ નિયમ છે: જ્યારે ઊર્જા એટલી પ્રચંડ હોય છે ત્યારે તેમાં વરદાન અને વિનાશ બંનેની ક્ષમતા હોય છે. આ ચતુર્ગ્રહી યોગ તમને અપાર ધન અને કારકિર્દીમાં ઊંચાઈ આપી શકે છે, પરંતુ તેની સાથે એક ખૂબ બારીક પરંતુ અત્યંત ગંભીર સાવચેતી પણ જોડાયેલી છે. જો તમે એક ખગોળીય ચેતવણીને અવગણશો તો આ બનાવેલો રાજયોગ વ્યર્થ થઈ શકે છે. તે ચેતવણી શું છે, અને આ ઊર્જાને પોતાની કારકિર્દી, પ્રેમ અને આરોગ્યની ઉન્નતિ માટે ઈંધણની જેમ કેવી રીતે ઉપયોગ કરવો છે? આજના આ વિશ્લેષણનો મુખ્ય હેતુ છે. આગામી થોડા મિનિટો તમારા સમગ્ર વર્ષની નીંવ મૂકાશે. તેથી તેને એક સામાન્ય વિડિયો તરીકે નહીં, પરંતુ જીવન બદલી નાખે તેવા એક વ્યૂહાત્મક સત્ર તરીકે જુઓ. સૌપ્રથમ જુઓ 2 મોટા ગ્રહોને. શનિદેવ તમારા 6થા ભાવમાં બેઠા છે. 6થો ભાવ રોગ, ઋણ અને શત્રુનો હોય છે. તુલા રાશિ માટે શનિ યોગકારક હોય છે. અહીં બેઠા રહીને તેઓ શું કરી રહ્યા છે? તેઓ તમારા દુશ્મનોને શાંત કરી રહ્યા છે. તેઓ આ સુનિશ્ચિત કરી રહ્યા છે કે તમારી મહેનત વ્યર્થ ન જાય. બીજી તરફ દેવગુરુ બૃહસ્પતિ બેઠા છે તમારા 9મા ભાવમાં, એટલે કે ભાગ્યના ઘરમાં, અને અહીંથી તેમની 5મી દ્રષ્ટિ સીધી તમારા લગ્ન પર, એટલે કે તમારા મસ્તક પર પડી રહી છે. તેનો અર્થ સમજો છો તમે? તેનો અર્થ છે દેવી કૃપા. ભલે કેટલીય મુશ્કેલીઓ આવે, કોઈ અદૃશ્ય શક્તિ તમને બચાવી લેશે. હવે જુઓ જાન્યુઆરીના પહેલા 12 દિવસોની કહાની. 1 જાન્યુઆરીએ સૂર્ય, મંગળ અને તમારા લગ્નેશ શુક્ર, આ ત્રણેય ગ્રહ તમારા 3જા ભાવમાં બેઠા છે. 3જો ભાવ શું છે? પરાક્રમ. તેનો અર્થ એ છે કે વર્ષની શરૂઆત થાળી પર પીરસેલા ભોજન જેવી નહીં હોય. તમને હાથ આગળ વધારવો પડશે. તમને દોડધામ કરવી પડશે. 1 તારીખથી 12 તારીખ સુધી ગ્રહો તમને કહી રહ્યા છે, ઉઠો અને પસીનો વહાવો. પરંતુ સાચો ખેલ 12 જાન્યુઆરી પછી શરૂ થશે. આ જ તે સમય છે જ્યારે આ વિડિયો બનાવવાનો મુખ્ય હેતુ સામે આવે છે. ગ્રહોનો આ આખો જૂથ 3જા ઘરમાંથી નીકળીને તમારા 4થા ઘરમાં જવાનું શરૂ કરશે. 12 જાન્યુઆરીએ શુક્રનો પ્રવેશ થશે, 14 જાન્યુઆરીએ સૂર્ય આવશે અને 15 જાન્યુઆરીએ મંગળ ત્યાં પહોંચશે. 4થો ભાવ સુખનો, પ્રોપર્ટીનો, વાહનનો અને મનની શાંતિનો છે. વિચારો, જ્યારે એટલા બધા શક્તિશાળી ગ્રહ સુખ ભાવમાં આવશે તો જીવનમાં કેવો ભૂકંપ આવશે. અને સૌથી મોટી વાત, 15 જાન્યુઆરીએ મંગળ અહીં ઉચ્ચના થશે. એક સેનાપતિને જ્યારે પોતાનું સર્વોચ્ચ સિંહાસન મળી જાય તો તે શું ન કરી શકે? તો આ છે ગ્રહોનું તાણું બાણું. એક તરફ શનિની મહેનત, બીજી તરફ ગુરુનો આશીર્વાદ અને ત્રીજી તરફ મકર રાશિમાં બની રહેલો આ અદ્ભુત સંયોગ. ચાલો હવે ડીકોડ કરીએ કે આ બધું તમારી રિયલ લાઈફમાં શું પરિણામ લઈને આવશે. સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ તમારાથી. તમારું શરીર, તમારું મન અને તમારું વ્યક્તિત્વ. કારણ કે જો તમે સાચા છો તો દુનિયા સાચી છે. મિત્રો, જ્યોતિષમાં એક બહુ સૂક્ષ્મ વાત છે જે ઘણીવાર નજરઅંદાજ કરી દેવામાં આવે છે. ડેટા બતાવે છે કે મહિનાની શરૂઆતમાં તમારા કેન્દ્ર સ્થાન ખાલી છે.
તેને કેટલાક અંશે પાર્શ્વદ દોષ અથવા કેમધ્રુમ જેવો પ્રભાવ માનવામાં આવે છે. ઉપરથી તમારા લગ્નેશ શુક્ર 3જા ભાવમાં છે. તેનું અસર શું થશે? શક્ય છે કે 1 તારીખથી 10 થી 12 તારીખ સુધી તમને એક અજાણ્યો આળસ ઘેરી લે. તમે કામ કરવાનું ઈચ્છશો, પ્લાન બનાવશો, ડાયરીમાં લખશો, પરંતુ શરીર સાથ નહીં આપે. મન કહેશે કાલે કરીશું. એક કામ ટાળવાની આદત લાગી શકે છે. મનમાં એક ગભરામણ પણ રહી શકે છે કે શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું? આ તમારા ગ્રહોનો અસર છે, તમારી ભૂલ નથી. પરંતુ ગભરાશો નહીં. 12 જાન્યુઆરીએ જેમ જ શુક્ર મકર રાશિમાં એટલે કે કેન્દ્રમાં આવશે અને ત્યાંથી ગુરુની દૃષ્ટિ તો પહેલેથી જ લગ્ન પર છે. અચાનક બધું બદલાઈ જશે. જો ગયા મહિનેથી કોઈ બીમારી, કોઈ શરીર દુખાવો અથવા મોસમી ઇન્ફેક્શન ચાલી રહ્યું હતું, તો 12 તારીખ પછી તેમાં ચમત્કારિક સુધારો થશે. ગુરુની અમૃત દૃષ્ટિ તમારા ઇમ્યુન સિસ્ટમને લોખંડ જેવી મજબૂત બનાવી દેશે. 12 તારીખ પછી તમારી પર્સનાલિટીમાં એક આકર્ષણ આવશે. શુક્ર સુખ ભાવમાં છે. તમારા ચહેરા પર ચમક વધશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. જે લોકો તમને પહેલા ઇગ્નોર કરી રહ્યા હતા, તેઓ હવે તમારી સલાહ માંગશે. જે ઘબરાહટ હતી તે શાંતિમાં બદલાઈ જશે. મકર રાશિનો શુક્ર તમને માનસિક સ્થિરતા આપશે. હા, એક ચેતવણી જરૂર છે. 14 થી 15 જાન્યુઆરી પછી સૂર્ય અને મંગળ પણ તમારા મનને પ્રભાવિત કરશે. તેથી તમારા અંદર ઊર્જા તો ઘણી આવશે, પરંતુ સાથે સાથે હૃદય સંબંધિત ધબકારાઓ વધી શકે છે. જો તમે બીપી અથવા હાર્ટના દર્દી હો તો 15 તારીખ પછી વધુ ઉત્તેજના અથવા ગુસ્સાથી બચો. શાંત રહો, કારણ કે આ ઊર્જા બહુ પ્રચંડ છે. હવે વાત કરીએ તે વિષયની જેની રાહ આપણે બધા રાખીએ છીએ: ધન, સંપત્તિ અને પૈસા. તુલા રાશિવાળો, હું આ વાત બહુ જવાબદારીથી કહી રહ્યો છું. જાન્યુઆરી 2026નો આ પખવાડિયો તમારી ફાઇનાન્શિયલ હિસ્ટ્રીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. કેમ? તેના પાછળનું જ્યોતિષીય ગણિત સમજો. તમારી કુંડળીમાં ધન ભાવના સ્વામી મંગળ છે અને લાભ ભાવના સ્વામી સૂર્ય છે અને સુખ સંપત્તિ ભાવના સ્વામી શનિ છે. હવે જુઓ, 15 જાન્યુઆરીએ શું થઈ રહ્યું છે. ધનનો સ્વામી અને લાભનો સ્વામી બંને જઈને સંપત્તિના ઘરમાં બેસી રહ્યા છે અને સૌથી મોટી વાત, મંગળ ત્યાં ઉચ્ચના થઈ રહ્યા છે. 15 જાન્યુઆરી પછી મંગળનું ઉચ્ચ થવું દર્શાવે છે કે ધનનો પ્રવાહ અચાનક વધશે. આ પૈસા નાની મોટી સેવિંગમાંથી નહીં આવશે. આ પૈસા આવશે કોઈ મોટી ડીલમાંથી, અટકેલી કોઈ બહુ જૂની પેમેન્ટમાંથી અથવા તો કોઈ પ્રોપર્ટી વેચાણમાંથી. મંગળ ભૂમિપુત્ર છે. જ્યારે તે ઉચ્ચના થઈને પ્રોપર્ટીના ઘરમાં બેસે છે ત્યારે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોની ચાંદી થઈ જાય છે. જો તમે છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા અથવા કોઈ જમીનનો ટુકડો લેવા માંગતા હતા પરંતુ વાત બની રહી ન હતી, તો 15 જાન્યુઆરી પછી કાગળ તૈયાર રાખજો. ગ્રહો કહી રહ્યા છે કે ડીલ પાકી થશે. શુક્ર અને મંગળનું મિલન 4થા ભાવમાં થઈ રહ્યું છે. આ નવી ગાડી ખરીદવાનો પણ પ્રબળ યોગ છે અને આ કોઈ નાની ગાડી નહીં હોય. આ તમારી હેસિયતથી મોટી ગાડી હોઈ શકે છે, પરંતુ સિક્કાનો બીજો પાસું પણ છે. 15 તારીખ સુધી જ્યારે સુધી આ ગ્રહ 3જા ભાવમાં છે, ખર્ચા બન્યા રહેશે અને 15 પછી પણ જ્યારે એટલો પૈસા આવશે તો મંગળ તમને જોશીલા ખરીદદાર બનાવી શકે છે. એટલે કે જોશમાં આવીને વિચાર્યા વગર મોટો ખર્ચ કરી દેવું. ચતુર્ગ્રહી યોગમાં બુધ પણ શામિલ છે, જે વ્યયના સ્વામી છે. એટલે પૈસા તો છપ્પર ફાડીને આવશે, પરંતુ જો તમે બજેટ ન બનાવ્યું તો તે હાથમાંથી લપસી પણ શકે છે. તો સારાંશ એ છે કે 1 થી 14 જાન્યુઆરી સુધી પૈસાને પકડીને રાખો. 15 જાન્યુઆરી પછી રોકાણના દરવાજા ખોલી દો, ખાસ કરીને જમીન અને પ્રોપર્ટીમાં. ધન તો આવી ગયું. હવે જોઈએ કે આ ધન આવશે ક્યાંથી. એટલે તમારું કરિયર અને બિઝનેસ. નોકરી પેશા લોકો માટે અહીં શનિદેવનો રોલ સૌથી મહત્વનો છે. તેઓ તમારા 6થા ભાવમાં બેઠા છે. 6થો ભાવ સેવા અને નોકરીનો છે. શનિ અહીં બહુ ખુશ છે. તેઓ તમને શું આપી રહ્યા છે? સૌથી પહેલાં તો નોકરીમાં સ્થિરતા. જો તમને છેલ્લા થોડા મહિનાઓથી નોકરી જવાની ભય હતો તો તે ભય હવે ખતમ થશે. શનિ તમને જડ મજબૂત કરીને ઊભા કરી દેશે. બીજું, તમારા શત્રુ પરાસ્ત થશે. ઓફિસમાં તે સહકર્મી જે તમારી પીઠ પાછળ બુરાઈ કરતા હતા અથવા તમારી પ્રમોશનમાં અડચણ ઊભી કરતા હતા, 14 જાન્યુઆરી પછી તમે જોશો કે તેઓ આપોઆપ શાંત થઈ ગયા છે અથવા તેમનો પોતાનો ટ્રાન્સફર થઈ ગયો છે. સૂર્યનો 14 તારીખે મકરમાં આવવું તમારા પ્રતિષ્ઠા વધારશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, 14 જાન્યુઆરીથી મહિના અંત સુધીનો સમય ગોલ્ડન પીરિયડ છે. સૂર્ય તમારા સુખ ભાવમાં આવીને 10મા ભાવને જોશે. ઇન્ટરવ્યૂમાં સફળતાના પૂરા યોગ છે.
વ્યાપારીઓ માટે તુલા રાશિના 7મા ભાવના સ્વામી પણ મંગળદેવ છે અને જેમ મેં જણાવ્યું મંગળ 15 જાન્યુઆરીએ ઉચ્ચના થઈ રહ્યા છે. વ્યાપારમાં સાહસ વધશે. જો તમે કોઈ નવો વેન્ચર શરૂ કરવા માંગતા હતા તો કરી નાખો. જો તમે પાર્ટનરશિપમાં કામ કરો છો તો તમારો રુતબો પાર્ટનર કરતાં ઊંચો રહેશે. ખાસ કરીને તે લોકો જે કન્સ્ટ્રક્શન, હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ અથવા ટેકનોલોજીના ક્ષેત્રમાં છે. તમારા માટે તો આ સમય દિવસ દુગણું, રાત ચોગણું પ્રગતિનો છે. બસ એક સલાહ છે કે 1 થી 14 જાન્યુઆરી વચ્ચે કોઈ બહુ મોટો પેપર સાઇન ન કરો. 15 તારીખ પછી જ્યારે શુક્ર કેન્દ્રમાં આવી જાય ત્યારે જ મોટા નિર્ણયો લો. પૈસા અને કરિયર પોતાની જગ્યાએ છે, પરંતુ જીવનની સાચી મૂડી છે આપણા સંબંધો. અને સાચું કહું તો જાન્યુઆરીના આ પખવાડિયામાં આ જ તે ક્ષેત્ર છે જ્યાં તમને સૌથી વધારે સંભાળીને રહેવું છે. કેમ? જુઓ, 12 જાન્યુઆરીએ શુક્ર ચોથા ભાવમાં આવશે. આ બહુ સારું છે. ઘરમાં સજાવટ થશે, ખુશીઓ આવશે, મહેમાનો આવશે. પરંતુ 15 જાન્યુઆરીએ મંગળ પણ ત્યાં આવી જશે. મંગળ આગ છે, શુક્ર પ્રેમ છે. જ્યારે આગ અને પ્રેમ સાથે મળે છે તો જુસ્સો પણ વધે છે અને ગુસ્સો પણ. દાંપત્ય જીવનમાં 15 તારીખ પછી મંગળની ચોથી દૃષ્ટિ તમારા 7મા ભાવ પર પડશે. તેને જ્યોતિષમાં એક પ્રકારનો તાત્કાલિક માંગલિક દોષ અથવા ડબલ માંગલિક અસર માનવામાં આવે છે. તેનો પરિણામ એ હોઈ શકે છે કે તમારા જીવનસાથીનો સ્વભાવ અચાનક ચીડચીડો અથવા ગુસ્સાવાળો બની જશે, અથવા તો તમારા અંદર એટલો અહંકાર આવી જશે કે તમે તેમની વાત સાંભળવાનું બંધ કરી દો. નાની વાત મોટો ઝઘડો બની શકે છે. અહીં તમારે પાણી બનવું પડશે. જ્યારે મંગળની આગ વધે ત્યારે તમે શાંતિ રાખો. આ યાદ રાખજો કે આ ગ્રહોની અસર છે, તમારા પાર્ટનરની ભૂલ નથી. જે લોકો અવિવાહિત છે તેમના માટે શુક્રનું ગોચર શાનદાર છે. 12 જાન્યુઆરી પછી તમારી મુલાકાત કોઈ એવા વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમને ખૂબ આકર્ષિત કરશે. પરંતુ મંગળના કારણે ઉતાવળ ન કરો. સંબંધને સમય આપો. હવે હું મારા વિડીયોનો તે ભાગ લઈ આવું છું જે મારા દિલની બહુ નજીક છે. તે છે આપણા ઘરોની હોમ મિનિસ્ટર્સ, અમારી માતાઓ, અમારી બહેનો એટલે ગણીઓ. ઘણીવાર ભવિષ્યવાણીઓમાં અમે કરિયર અને બિઝનેસની વાત તો ઘણું કરીએ છીએ, પરંતુ જે ઘર સંભાળે છે તેમની વાત કોઈ નથી કરતું. પરંતુ તુલા રાશિની ગણીઓ માટે જાન્યુઆરીનો આ પખવાડિયો બહુ જ નાટકીય અને બદલાવ ભરેલો રહેવાનો છે. જુઓ, 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી, જ્યારે સુધી તમારા રાશિ સ્વામી શુક્ર 3જા ભાવમાં છે, તમને થોડું કમજોર લાગશે. તમને લાગશે કે તમે બધા માટે એટલું કરો છો, પરંતુ તમને તે પ્રશંસા નથી મળી રહી જેની તમે હકદાર છો. મનમાં એક પ્રકારની થાક અથવા માનસિક થાક લાગશે. સવાર ઉઠવાનું મન નહીં થાય. કામ ટાળવાની આદત થઈ શકે છે. હું માત્ર એટલું કહું છું કે આ ગ્રહોની અસર છે. દિલ પર ન લો. આ ફક્ત 12 તારીખ સુધી છે. 12 જાન્યુઆરીએ જેમ જ શુક્ર તમારા ચોથા ભાવમાં આવશે, તમારા અંદર નવી ઉર્જા આવશે. ચોથો ભાવ ઘરનો છે અને શુક્ર સજાવટ છે. 12 પછી તમારું આખું ધ્યાન ઘર સુંદર બનાવવા તરફ જશે. તમે ઘરના પડદા બદલી શકો છો, ફર્નિચર ખસેડી શકો છો, અથવા કોઈ નવી પેઇન્ટિંગ કે શોપીસ ખરીદી શકો છો. તમને પોતાનું પણ ધ્યાન રાખવાનું મન થશે. પાર્લર જવું, નવી સાડી ખરીદવી અથવા ગ્રૂમિંગ પર ખર્ચ કરવું, આ બધું 12 પછી થશે અને તમારા માટે બહુ સારું છે. આથી તમારો મૂડ ફ્રેશ રહેશે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે. 15 જાન્યુઆરીએ મંગળ પણ તમારા ઘર ભાવમાં આવી રહ્યા છે. મંગળ આગ છે અને ઘરમાં આગનું સ્થાન શું છે? રસોઈ. 15 પછી રસોડામાં કામ કરતી વખતે થોડી સાવધાની રાખો. ઉતાવળમાં હાથ બળવાનો અથવા કપાઈ જવાનો ડર રહી શકે છે. અને હા, મંગળ ઉચ્ચના છે તો તમારા સ્વભાવમાં થોડી તેજી અથવા ગુસ્સો આવી શકે છે. જો ઘરમાં કોઈ વાત તમારા મન મુજબ ન થઈ તો તમે તરત પ્રતિક્રિયા આપશો. પ્રયત્ન કરો કે ઘરના વાતાવરણને શાંત રાખો. એક બહુ સારી ખબર એ છે કે મંગળ તમારા 7મા ભાવના સ્વામી છે અને તે 15 તારીખે ઉચ્ચના થઈ રહ્યા છે. તેનો સીધો અસર 15 તારીખ પછી થશે. તે એ હશે કે તમારા પતિની આવક અથવા તેમના રુતબામાં મોટી વૃદ્ધિ થશે. તેમની પ્રગતિનો ઉત્સવ ઘરમાં મનાવવામાં આવશે. તમારી સલાહ તેમને કામ આવશે. તો કુલ મળીને આ સમય તમારા પરિવારની આર્થિક સ્થિતિને બહુ મજબૂત બનાવવાનો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓની. તેમના માટે આ 15 દિવસ અગ્નિ પરીક્ષા જેવા છે. પંચમ ભાવમાં રાહુ છે જે ભટકાવનો રાજા છે. તમારું મન ભણતર કરતાં મોબાઈલ, સોશિયલ મીડિયા અથવા મિત્રો તરફ વધારે જશે. પરંતુ સારી વાત એ છે કે ગુરુની 9મી દૃષ્ટિ પંચમ ભાવ પર છે. આ એક રસ્સાકસ્તી છે. રાહુ ભટકાવશે